આપણીના અંતરાત્માથી એ કરું છતાં મારા માટે એ છે. અને જેલની અંદરથી મેં અરજીઓ અનેકવાર કરી, અનેકવાર પત્રો લખ્યા. જે હાઈકોર્ટ માનતો હતો જે મેરડી માતાનો, અને હાઈકોર્ટની અંદર જે સ્વીકારીને પણ મેરડી માતાએ મારી અરજી સ્વીકાર કરી અને મને એક નવું જીવતદાન મારી મેરડી માતાએ આપ્યું છે. કઈ જેલમાં હતા તમે? અમદાવાદ સેન્ટ્રલ જેલની અંદર હતો. આ રામ નામની ચોપડીઓ અંદર આવી ખુંખાર મેરડીમાંની. બરોબર, એટલે અહીંથી ત્યાં જેલમાં જેલની અંદર. અને એના પછી બારેજા ગામના મનીષભાઈ, એમના જોડે મારા પરિચય બારેજા ગામના. પછી એમના જોડે મારા વાતચીત થઈ. પછી એમને કીધું કે તમે માતાનું નામ ચાલુ રાખો અને તમને માતાજી 100% લઈ જશે. અને છેલ્લે કોર્ટ પણ છૂટી ગઈ હતી મારી જોડે. મેં અંદરથી જે મેરડીમાંની ચોપડી ઉપર જે મોબાઈલ નંબર આવ્યા ત્યાંથી મેં એનો કોન્ટેક કર્યો અહીંયા સેવકોનો. કુભાઈ બે સેવકના અહીંયા કોન્ટેક કર્યા. પછી એમને કીધું કે જે તમારી કાર્યવાહી ચાલુ કરો, માતાજી તમારી શ્રદ્ધા જરૂર પૂરી કરશે. સેન્ટ્રલ જેલમાં રહી રામ નામ જાપ કર્યા. હા. અને એમાં તમારે કઈ સજા થઈ હતી? આજીવન કેદની સજા હતી આજીવન મારી. કેદની સજા. એટલે એમાં છૂટ